પૂર્વમાં 22 કિલોમીટર દૂર વાઘોડિયા પાસે આવેલ માળોદર ગામના રહેવાસીઓ ઉપર આશરે 750 વર્ષ અગાઉ ભગવાન ભોળાનાથની કૃપા ઉતરી અને આ માળોદર ગામ માળોદર તીર્થમાં પરિવર્તિત થયું. સુંદર, રમણીય, કુદરતી સૌંદર્યથી સોહામણું આ તીર્થ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માળોદરના ગ્રામવાસીઓની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાશંભુ અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે. કહેવાય છે કે આશરે 750 વર્ષ પહેલા ગામના પાદરમાં આવેલ ચંદન તલાવડીમાંથી ભોલેનાથનું આ ચમત્કારિક અને અલૌકિક શિવલિંગ સ્વયંભૂ ઉદ્ભવ પામ્યું હતું. એટલું જ નહીં, અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ તથા મંદિરના નિર્માણ કાર્ય માટે જરૂરી પથ્થરના સ્તંભો, ગુંબજ, પગથિયાં, કમાન વગેરે સામગ્રી પણ તેની સાથે જ મળી આવી હતી. બાદમાં ગ્રામજનોએ સુંદર મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન મહારુદ્ર મહાદેવ અહીં માળોદર તીર્થમાં સાક્ષાત બિરાજમાન થયા. મહારુદ્ર મહાદેવનું આ અનોખું શિવલિંગ દર્શન માત્રથી ધન્યતા આપે છે. આ શિવલિંગ અન્ય શિવલિંગોથી થોડું નોખું છે. એમાં વચ્ચે ખાડો છે, જેમાંથી ચઢાવેલું દૂધ અને પાણી કાઢી લેવા છતાં એમાં સ્વયંભૂ પુનઃ જલપ્રવાહ આવી જાય છે. જે ચમત્કાર નિહાળવા દૂર દૂરથી ભક્તો માળોદર તીર્થમાં આવે છે. દર સોમવારે અને પવિત્ર શ્રાવણ માસમાં મહારુદ્ર મહાદેવના દર્શન પૂજન માટે દૂર દૂરથી ભક્તો આવે છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહીં ઘીના કમળના દર્શન થાય છે. વિશ્વના કલ્યાણ અર્થે હડાહડ વિષ પી જનાર ભગવાન શિવને દૂધ અને પાણીનો અભિષેક કરી શીતળતા પ્રદાન કરી ધન્યતા અનુભવે છે. શિવજીના જન્મ પર્વ મહાશિવરાત્રિએ માળોદરમાં ખૂબ મોટો મેળો ભરાય છે, જેમાં આસપાસના તથા વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ તથા ગુજરાતના ખૂણે ખૂણેથી લાખો શિવભક્તો ઉમટી પડે છે. शिव